ઘણા વર્ષો પહેલા એક હરિયાળું જંગલ હતું. એ જ જંગલમાં એક ઊંટ અને એક શિયાળ રહેતા હતા. બંને મિત્રો હતા, પરંતુ બંનેના સ્વભાવમાં ઘણો ફરક હતો. ઊંટ ખૂબ સીધો, ભોળો અને દિલથી સારો હતો. તે કોઈની પણ વાત પર સરળતાથી વિશ્વાસ કરી લેતો, જ્યારે શિયાળ બહુ ચાલાક, ચતુર અને થોડો સ્વાર્થી સ્વભાવનો હતો. તે પોતાની મજા માટે ક્યારેક મિત્રનો પણ ઉપયોગ કરી લેતો. એક દિવસ બપોરે શિયાળે ઊંટને કહ્યું, મિત્ર ઊંટ, મેં સાંભળ્યું છે કે નદીની પારના ખેતરમાં ખૂબ મીઠી અને રસદાર શેરડી ઉગી છે. ચાલ ને આજે જઈએ અને મજા કરીએ. ઊંટે આકાશ તરફ જોયું અને કહ્યું, પણ શિયાળભાઈ, નદી બહુ ઊંડી છે, આપણે પાર કેવી રીતે જઈશું? શિયાળ તરત બોલ્યો, અરે, તું તો ઊંચો અને તાકાતવર છે. તું નદીમાં ચાલતો જઈશ અને હું તારી પીઠ પર બેસી જઈશ. બંનેનો કામ થઈ જશે. ઊંટે વિચાર્યું, મિત્ર માટે આટલું તો કરવું જ જોઈએ, અને બંને નદી તરફ ચાલ્યા. નદીનું પાણી ઠંડુ અને સ્વચ્છ હતું. ઊંટ ધીમે ધીમે પાણીમાં પગ મૂકી આગળ વધતો હતો. શિયાળ તેની પીઠ પર બેસીને આસપાસના દ્રશ્યો જોઈને ખુશ થતો હતો. વાહ મિત્રો, તારા વગર તો હું ક્યારેય અહીં પહોંચી શક્યો ન હોત. ઊંટના દિલમાં ખુશી છલકાઈ. તેને લાગ્યું કે તેનો મિત્ર ખરેખર તેની કદર કરે છે.